જય શ્રી કૃષ્ણ મિત્રો. ડિપ્રેશનમાંથી બહાર આવવા માટે આ કહાની આપણે જરૂરથી સાંભળવી જોઈએ. એક મધ્યમ વર્ગીય પરિવારનો છોકરો ખૂબ હાર્ડવર્ક કરીને પોતાનો બિઝનેસ શરૂ કરે છે. એ બિઝનેસમાં સફળ પણ થઈ જાય છે. એ સફળ હોવાના કારણે લગ્નના માંગા પણ આવે છે. એક સારી છોકરી જોઈને પરણી પણ જાય છે. સમય જતાં બાળકો પણ થાય છે. એટલા વર્ષ તો બધું સારું ચાલ્યું, પણ હમણાં થોડા દિવસોથી એ ઉદાસ રહેતો હતો. હસવાનું તો ભૂલી જ ગયો હોય એમ કહીએ તો પણ ચાલે. ઓફિસથી ઘરે આવ્યા બાદ કોઈ જોડે બોલવું નહીં, કોઈ જોડે હસવું નહીં, કોઈ પણ જાતની ચર્ચા જ સાવ બંધ જ થઈ ગઈ હતી. કશું ગમે નહીં એમ કહીએ તો ચાલે. એક અઠવાડિયું પસાર થઈ ગયું તો પણ એના સ્વભાવમાં સુધારો આવ્યો હોય એવું લાગતું ન હતું. પછી મહા મહેનતે વાત જાણી કે એને ડિપ્રેશન છે, પણ શેનું એ કોઈને ખબર નથી. એવું લાગતું હતું કે એ પોતાના જીવનથી કંટાળી ગયો છે. આત્મહત્યાના વિચાર તો ઘણા આવે છે, પણ જ્યારે મરવા જાય છે ત્યારે પોતાનો પરિવાર યાદ આવતા અટકી જાય છે. પછી એની પત્ની એને એક સારા ડૉક્ટર પાસે લઈ જાય છે. ત્યાં ડૉક્ટરે એમ કીધું કે કોઈ સારા ડિપ્રેશનના નિષ્ણાત પાસે લઈ જાઓ, કોઈ એવા સલાહકાર પાસે લઈ જાઓ કે એ સલાહકાર સરળ રીતે ડિપ્રેશનમાંથી બહાર લાવી શકે. એટલે ઘણા ખરાના રેફરન્સ લીધા બાદ એક સારા નિષ્ણાતનો પરિચય થાય છે અને ભાઈને ડિપ્રેશન કેમ છે, કેવી રીતે થયું એ બધું વિગતવાર જણાવે છે. સવાલ પૂછાતા એ જાણવા મળ્યું કે એ ખૂબ પૈસા કમાવા માંગે છે, મોટો વ્યક્તિ બનવા માંગે છે, પણ રૂકાવટ બહુ જ આવે છે. હમણાંથી શું કરું એ સમજણ નથી પડતી, ક્યાં જાઉં સમજણ નથી પડતી. ખૂબ જ લોસ થઈ રહ્યો છે. સલાહકાર સલાહ આપતા જણાવે છે કે તમે એક કામ કરો, તમે 12મા ધોરણમાં ભણતા બધા દોસ્તોને મળો, એમની સાથે બેસો, એમના જીવનમાં શું ચાલે છે એ જાણો. પહેલાં આટલું કરો, પછી આગળ શું કરવાનું છે એ હું તમને કહું. પહેલાં તમે તમારા શાળામાં ભણતા દોસ્તોને મળતા આવો. એટલે એ ભાઈ જ્યારે પોતાની શાળામાં જાય છે ત્યારે પહેલાં તો વીતી ગયેલી યાદો તાજી થઈ જાય છે. બધું ભૂલીને બસ નાનપણના દિવસોમાં ખોવાઈ જાય છે. થોડી વાર તો ત્યાં જ બસી જાય છે. જ્યારે શાળા છૂટી જાય છે ત્યારે પોતાના શિક્ષકોને મળે છે. બધા એને અભિનંદન આપે છે, એટલા માટે કે તે એના દોસ્તો કરતાં જીવનમાં નામ અને શોહરતમાં ઘણો આગળ છે. શાળાની મુલાકાત લીધા બાદ બધા દોસ્તારોની મુલાકાત હેતુ વિચાર કરે છે કે સૌથી પહેલાં કોને મળું હું. એટલે બધા દોસ્તારોનું નજીકના અને દૂરના દોસ્તોનું લિસ્ટ બનાવે છે, એટલે થોડી આસાની રહે. માર્ગમાં જતા પહેલાં કોનું ઘર પહેલાં આવે છે એની ખબર પડે. બધા દોસ્તોનું લિસ્ટ બનાવ્યા બાદ એમની મુલાકાત લીધા બાદ જાણવા મળ્યું કે 100માંથી 5% તો એવા નીકળ્યા જે મૃત્યુ પામ્યા હતા, એમના પરિવાર રખડી પડ્યા હતા. 10% એવા હતા જેમના પગ અકસ્માતમાં હાથ અથવા પગ કપાઈ ગયા હતા, બિચારા લાચારી ભર્યું જીવન જીવતા હતા. 5% એવા હતા જે નાની મોટી બીમારીઓથી પીડાતા હતા. 30% એવા હતા જે મધ્યમ વર્ગીય પરિવારના હોવાથી ભણીને કોઈ નાની મોટી નોકરી કરતા હતા, જેમ તેમ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આટલા બધા મિત્રોને મળ્યા બાદ એવું મનમાં થયું, મારું જીવન તો આ બધા કરતાં સારું છે. હું શું કામ દુઃખી થાઉં છું અને શું કામ પણ દુઃખી થવું જ પડે. મેં આટલી મહેનત કરીને આ મુકામે હું પહોંચ્યો છું. હું આ શું કરવા જઈ રહ્યો હતો? એક થોડો શું લોસ થયો? હું શું મરવા જઈ રહ્યો હતો? આપઘાત કરવા જઈ રહ્યો હતો? જ્યારે એ ભાઈ બીજી વાર પેલા સલાહકાર પાસે જાય છે ત્યારે એવું કહે છે, સર તમારો આભાર, હું તમારો આભાર માનું એટલો ઓછો છે. આજ તમારા જ કારણથી હું મોતના મુખમાંથી બહાર આવ્યો છું. તમે જ મને બીજું જીવન પ્રદાન કર્યું છે. પછી થોડી વાર બેસીને થોડી ચર્ચા વિચારણા કરીને ત્યાંથી વિદાય લે છે. બસ જીવન આ જ છે. એક થોડું દુઃખ શું આવી પડ્યું, આપણે તો પૂરા જ પડી ભાંગીએ છીએ. પહેલાં આપણે શું હતા અને હાલ શું છીએ એ જોઈ શકતા નથી.
તમે એકવાર આંખો ખોલીને જુઓ, તમારું ગમ તો કશું જ નથી. બહાર જોઈ આવો, બહાર કેવા ગમમાં દુનિયા જીવી રહી છે. હું બસ અંતમાં એટલું જ કહીશ, જ્યારે પણ જીવનમાં પડતી આવે ત્યારે ભૂતકાળ જોઈ લેવો. જેવું બીજ વાવશો તેવું ફળ મળશે. ભૂતકાળ પર એક નજર મારી લેવી કે પહેલાંનું જીવન કેવું હતું. બસ એક જ વાર ગરીબીમાં જીવતા લોકો પર નજર નાખી જોવી. સાચી હકીકત ત્યારે સમજાય છે. પહેરવા કપડાં નહીં, ખાવા રોટલી નહીં, રહેવા ઘર નહીં. વર્ષના એ લોકો 365 દિવસ શિયાળો, ઉનાળો અને ચોમાસું ખુલ્લા આકાશ નીચે જ પસાર કરી દે છે. છતાંય એ લોકો સ્મિત સાથે જીવે છે, હસતા મુખે જીવન પસાર કરે છે અને કોઈ ફરિયાદ કરતા નથી. ભગવાનને એટલું જ કહે છે એ લોકો, હે ભગવાન, તારો આભાર, તે અમને મનુષ્ય અવતાર આપ્યો. હે ભગવાન, તારો આભાર, અમને કોઈ પણ જાતની બીમારી નથી. તું સ્વીકાર કરે તો એક વિનંતી છે, અમારી બસ તું અમને ભૂખ ના લાગે એવી કોઈ ઔષધિ આપી દે, એટલે અમારે કોઈ જોડે હાથ ના લંબાવવા પડે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.